તો નમસ્કાર અને જય માતાજી મિત્રો, જય માતાજી ફરીવાર બોલું છું. અને આપણે યુટ્યુબ ચેનલના 38 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને 200 કરતાં વધારે વ્યૂઝ થઈ ગયા છે. તો એ 38 મારા સૌથી પ્રેમાળ સબસ્ક્રાઈબરો માટે થેન્ક યુ કહેવા માટે મેં વિડીયો બનાવ્યો છે. અને થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ વેરી મચ. હું તમને ગેરંટી આપું છું, ખાતરી આપું છું કે હું તમારા માટે કામ કરીશ. આપણે જિંદગીને જોઈશું, જાણીશું, શીખીશું કે એમાં કઈ વસ્તુઓ કઈ રીતે કામ કરે છે તે જાણવા મળશે દોસ્તો. અને એ ટાઈમ ટેસ્ટેડ છે અને બેક બાય સુપરનેચરલ ફોર્સ તમને જાણવા મળશે. તમારે તમારી જિંદગીમાં ચેક કરી રાખવાનું કે શું ચેન્જ કરવાથી તમારી જિંદગીમાં શું ચેન્જ આવશે દોસ્ત. છેવટે તો આપણને આપણી પરિસ્થિતિ કે જે કંઈ પણ એઝ ઇટ ઇઝ પોઝિશન છે એમાંથી બહાર આવવા માટે તમારે કંઈક ચેન્જ કરવાની જરૂર પડે છે. પણ મોટા ભાગે આપણને મનમાં એવું હોય છે કે બધું બરાબર છે, હું જે વિચારું છું બધું બરાબર છે, એ બધું આપણને લાગતું હોય છે. પણ એમાં ચેન્જ કરવાની જરૂર પડતી હોય છે. આપણે ટૂંકમાં સ્ટબોર્ન નથી રહેવાનું, જિદ્દી નહીં દોસ્ત, ફ્લેક્સિબલ રહો દોસ્ત. જે ફ્લેક્સિબલ રહેશે ને એ બચી શકશે. આ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટનો નિયમ છે દોસ્ત. આજે આપણે જુઓ કે તમે વિજ્ઞાનમાં આપણે જાણીએ છીએ કે અતિશય મહાકાય જે પશુઓ હતા મોટા કે જે ડાયનોસોરને બધા લોકો છે એ વિનાશ પામી ગયા. પણ એના કરતાંય પહેલાં જે જન્મ લીધેલો કીડીઓએ એ આજે પણ જોરદાર રીતે કામ કરી રહ્યા છે દોસ્તો. તમે જુઓ કોણ છે એમાં સુપર પાવર. કેમ કે કીડીઓએ એને ખબર પડી ગઈ કે કેવી રીતે ખાવાનું એકત્રિત કરવાનું, અને પેલા લોકો એવું ના સમજી શક્યા દોસ્તો. આપણે ચેન્જ કરવું પડશે ટૂંકમાં. આ એક ઉદાહરણ આપ્યું છે, અલ્ટિમેટ નથી, પણ એક જસ્ટ જાણકારી માટે કે ચેન્જ જિંદગીમાં કેટલું જરૂરી છે દોસ્તો. અને તમારે શું ચેન્જ કરશો તો તમને તમારી જિંદગીમાં તમે તમારી રીતે ચેક કરવાનું છે. છેલ્લે તો દોસ્તો આપણી જિંદગી જ મહત્ત્વની છે. આપણી આંખો મીચાઈ ગયા પછી જિંદગીમાં કે ભાઈ બીજી આખી દુનિયા પણ સોનાની થઈ જશે ને તો આપણને શું ફરક પડશે? આપણે ઉપર બેઠા જોવાના છે, કશું જ નહીં બને દોસ્ત. પણ જે કરવું છે આ જ જન્મમાં, જિંદગી નહીં મિલેગી દોબારા દોસ્તો. અને સમય જતો રહેશે ને પછી પસ્તાવો થશે અને તમે પાછા વિચારશો કે ભાઈ હું જે કરું છું બરાબર છે. દોહરી માર આને કહેવાય. તો ચેન્જ થવું જરૂરી છે દોસ્તો. અને ચેન્જ કરવાથી જ જિંદગીમાં ચેન્જ આવશે, પણ એ આપણે લાવવો પડશે. जिंदगी अपनी सपने अपना कोई और बताएगा, कोई और हेल्प करेगा नहीं दोस्त. अपने आप को જગાવો દોસ્ત. આ એવી વાત છે કે જેમાં તમારે તમારી મુલાકાત હું તમારી જોડે કરાવવામાં મદદ કરીશ દોસ્તો. એનું કેવું હોય છે કે કંઈક પ્રોગ્રામિંગ, કંઈક એક માઇક્રો પોઈન્ટ તમારી અંદર હોય જ છે દોસ્ત. એને ખાલી એક્ટિવેટ કરવાનું હોય છે. તો એક્ટિવેટ કરવા માટે કોઈક સારી વસ્તુઓને તમારા દિમાગમાં, દિલમાં ખાલી પ્રવેશ આપવાનો છે દોસ્ત. પ્લીઝ લેટ ધેમ એન્ટર. આ ભગવાન જેવા છે કે ચારે બાજુ સર્વવ્યાપી છે દોસ્ત. પણ જ્યાં સુધી તમને એવું લાગશે કે ના ભાઈ એવું નહીં, ત્યાં સુધી એ તમારા માટે નથી દોસ્ત. અને એ તો વસ્તુ બતાવી રહ્યા છે કે ભાઈ અત્યારે તમે જુઓ દુનિયામાં ચારે બાજુ અફરાતફરી, ખૂના મારકી, ભયંકર અવિશ્વાસનું વાતાવરણ દોસ્તો. આ બધાનું કારણ શું છે? ગેરસમજ, ગેરમાન્યતાઓ છે દોસ્તો. તો આપણે બીજા બધાની તો નહીં જ ગેરંટી લઈ શકાય અને ખાતરી નહીં આપી શકાય. આપણે એટલું મોટું ચેન્જ કરી પણ ના શકીએ, એ થાય પણ નહીં. પણ એટલીસ્ટ આપણી પોતાની જિંદગીમાં કંઈક પોઝિટિવ, પણ એ દોસ્ત સ્ટ્રોંગ પોઝિટિવ હશે અને એની બેક બાય ડિવાઇન નેચરલ ફોર્સ. તમને એવું લાગશે કે ભગવાનની સીધી નજર મારી પાસે છે. તમે આ નાનકડા જે સ્ટેપ્સ આપણે ચર્ચા કરીશું ને એ તમે જોઈને ચેક કરી શકશો અને ઓન ધ સ્પોટ રાઈટ હવે એનું રિઝલ્ટ તમને મળશે. એના માટે એક નાનકડી ટીપ અત્યારે આપું છું, એક નાના શોર્ટ વિડીયોમાં આપણે આમાં. કેમ કે મેં તમને થેન્ક યુ કહેવા માટે આ વિડીયો બનાવ્યો છે, તો મારે તમને કશું આપવું પણ છે. તમે તમારું કામ કર્યું છે, મારે મારી નાનકડી શોર્ટ ટીપ શેર કરવી છે. તમે એ કરી જુઓ અને અત્યારથી જ તમારી જિંદગીમાં બદલાવ આવી જશે. આપણે જ્યારે કોઈપણ પ્રકારનો પ્રશ્ન છે, મુશ્કેલી છે, જે કંઈ પણ તકલીફ છે એમાંથી બહાર નીકળવા માટે આપણે જ્યારે વિચારવાનું ચાલુ કરીએ છીએ ને તો સૌથી પહેલાં તમારે ભગવાનની મદદ લેવાની છે દોસ્ત. એની પાસે બધું જ સોલ્યુશન છે દોસ્ત. આખી બ્રહ્માંડ, આખી વિશ્વ પૃથ્વી જે એણે બનાવી છે એની પાસે ચપટી વગર તો તમારા મુશ્કેલી પ્રશ્નોનું સોલ્યુશન હોય દોસ્ત. પણ એને આપણી જિંદગીમાં કઈ રીતે પ્રવેશવા દેવાનો છે? આપણે ભગવાન માતાજી મંદિરે જઈએ છીએ તો આપણે કહીએ છીએ કે ભગવાન માતાજી તું મારું આટલું કામ કરજો, હું આમ કરીશ, બાધા કરીશ, જે કંઈ બી XYZ, વેલ ડન, કોઈ વાંધો નહીં, સરસ છે. પણ આપણે હવે એની જગ્યાએ એવું બોલવાનું છે કે ગમે તે થશે ભગવાન હું તારી આંગળી નહીં છોડું. બસ આ ચેન્જ લાવો દોસ્ત તમે, અને જો ચમત્કાર કેવો થાય છે તમારી જિંદગીમાં. એક બાજુ તમે તમારી સૌથી મેઇન મુશ્કેલીને દિમાગમાં લાવો અને ભગવાન પાસે મંદિરમાં દર્શન કરવા માટે જાઓ અને ત્યાં એને કહો માતાજી ભગવાન કે હું તારી આંગળી નથી છોડવાનું. બસ આટલું કહી દો દોસ્ત, અને મારું બધું જ તારે હેન્ડલ કરવાનું છે.
આટલું કહી જાઓ ઓટોમેટિક. એનું કારણ છે દોસ્તો, આનો બહુ ન્યુરો સાયન્સમાં આનો નિયમ આવે છે કે કેવું છે કે જ્યારે તમે વિચારો છો કે મારી જિંદગીમાં આ થઈ ગયું, પેલો ફોન નહીં ઉઠાવતો, આણે મારું આટલું કરી નાખ્યું, મેં આના માટે આટલું કામ કર્યું, આ બધું ફરિયાદો છે દોસ્ત, ફરિયાદો છે. તો એને ફૂલ સ્ટોપ ક્યારે લાવવાનું? એક્સેપ્ટન્સ દોસ્ત, આમાં સૌથી મેઇન વસ્તુ છે એક્સેપ્ટન્સ. મતલબ તમે સ્વીકાર લો, XYZ બન્યું છે. જ્યારે તમે સ્વીકારશો ને દોસ્તો, એટલે એનું સોલ્યુશન કરવાનું દિમાગ ચાલુ કરશો. નહીં તો તમે દિમાગને સોલ્યુશન એક્સપેક્ટ કરો છો કે ભાઈ દિમાગમાં કંઈ વિચાર નવો નથી આવતો અને તમે એને કોઈ ઇન્ફોર્મેશન પણ નથી આવતા. ઉપરથી એવું કહે છે કે ભાઈ મારું મગજ ખરાબ થઈ રહ્યું છે, મને ગુસ્સો આવી રહ્યો છે, ચીડચીડાપણ, કેઓસ, હાયરાર્કી, અફરાતફરી, આ બધું મચી રહ્યું છે. કઈ રીતે સોલ્યુશન આવશે દોસ્ત? એને વિશ લૂપ કહેવાય દોસ્ત, પોઈઝન સાયકલ. એમાંથી બહાર નીકળવું આસાન નહીં દોસ્ત. ફસાઈ ગયા તો ફસાઈ ગયા. તમે ગમે એટલા નિર્દોષો તો તમે ગમે એટલું સરસ કામ કરતા હશો, પણ એ આપણી માન્યતાઓ આપણને ફસાશે. કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાની તાકાત નથી દોસ્ત. તો એના માટે ડિવાઇન ફોર્સને તમારે તમારી જિંદગીમાં પ્રવેશવા દેવાનો છે. તો એના માટે એક્સેપ્ટ કરી લો કે જે બન્યું છે બન્યું, પણ હવે હું જાગી ગયો છું અને હવે મારે ડિવાઇન ફોર્સ, મારા ભગવાન, મહારાજ, માતાજી, ગોડ, યુનિવર્સ, નેચર, કુદરત, બસ હું એની આંગળી નહીં છોડું દોસ્ત. બસ આ 1%. મેં તમને પહેલાં વિડીયોમાં કીધું હતું કે એની ચાવી છે 1%માં, એ આ 1% છે. એને સોંપી દો. અને આ કેવું છે, ગંગામાં આપણે કહીએ છીએ કે ભાઈ ગંગામાં નાહવાથી પાપમાંથી બધી મુક્તિ મળશે. તો 100% એ વાત સાચી જ હશે, પણ એની સાથે એક લોજિક હશે કે નહીંને બહાર નીકળ્યા પછી પાછો પાપ નહીં કરવાનો. તો આ વસ્તુ છે. મતલબ એક વખત તમે ભગવાનને કીધું કે હે ભગવાન, બસ વેલકમ દોસ્ત, પ્લીઝ વેલકમ ઇન માય લાઈફ દોસ્ત. તો દોસ્ત એના દરવાજા 24 કલાક બિનશરતી દોસ્ત ખુલ્લા છે દોસ્ત, બિનશરતી ખુલ્લા છે. એની બી આપણે ચર્ચા કરીશું કે એમાં ટેપ ઇન્ટુ ડિવાઇન એન્ડ ડીપર સ્ટેટ, એ બધું આપણે ચર્ચા કરીશું. અત્યારે તમે ખાલી આટલું કરો, તમે જે કંઈ બી સ્ટેટમાં છો, એઝ ઇટ ઇઝ, વેર ઇટ ઇઝ, જે કંઈ પણ છે, તમે તમારા ભગવાન, મહારાજ, માતાજી, જેને પણ ઓળખો છો ને, જેને પણ જાણો છો, જેના પર બી તમને થોડો ઘણો વિશ્વાસ છે, એને સોંપી દો દોસ્ત તમારી જિંદગીનું કામકાજ. અને દિલથી તમે તમારું કામ કરવાનું ચાલુ કરી દો. 100% એમાં ચમત્કાર થશે. બિકોઝ ધ એન્ડ પ્રોડક્ટ ઓફ ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ મેજિક. એના વિશે ચર્ચા કરીશું. સ્ટે ટ્યુન ટુ માય ચેનલ પ્લીઝ, અને થેન્ક યુ વેરી મચ. જય માતાજી.